રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આજે સત્સંગની અંદર શરણાનંદજી મહારાજના પ્રશ્ન જવાબ લેશી. આ શરણાનંદજી મહારાજ આંધળા હતા, સૂરદાસ હતા અને 11 વર્ષની ઉંમરમાં જ એની આંખો વહી ગઈ હતી. 11 વર્ષના સૂરદાસ હોવા છતાં પણ એણે આધ્યાત્મિક સાધના કરી અને જીવનમાં સફળતાના શિખરો પર પહોંચી અને ભગવત પ્રાપ્તિ કરી. એમને આ શરણાનંદજી મહારાજ રામસુખદાસજી પણ જેનો આદર કરતા એવા હતા. તો એના પ્રશ્ન જવાબ જોઈએ તો એને પેલા જ પ્રશ્નની અંદર એવી વાત કરી છે ને કે મેં આવો જવાબ ક્યાંય સાંભળ્યો નથી. એને એવી વિચિત્ર વાત કરીને કે એની કોઈ સીમા નથી. શું વાત કરવી, હું પ્રશ્ન જ વાંચું. પ્રશ્ન એવો છે કે કોઈ ભક્ત શરણાનંદજીને પૂછે છે કે સ્વામીજી, भगवान हमारी चाह पूरी क्यों नहीं करते हैं? मतलब कोई स्वामी जी ने प्रश्न કર્યો કે ભગવાન આપણી ચાહના પૂરી કેમ નથી કરતા? આપણી ચાહના એકેય પૂરી કેમ નથી થતી? स्वामी जी, भगवान हमारी चाह पूरी क्यों नहीं करते? तो शरणानंद जी जवाब आपे छे, चाह तो उन्होंने अपने बाप दशरथ की भी पूरी नहीं की, फिर तुम्हारी कैसे कर दे? जो सीता ने चाहा नहीं हुआ, जो कौशल्या ने चाहा नहीं हुआ, फिर तुम्हारे चाहने से क्या होगा? आवो जवाब आपे छे, पण आ लेटेस्ट अने सुंदर जवाब छे. ભગવાને ચાહના તો પોતાના બાપ દશરથની પૂરી નહોતી કરી. દશરથ કહેતા હતા, બેટા તું રોકાઈ જા, મારું વચન ભલે મિથ્યા થઈ જાય. પણ રામ દશરથને દુખી કરીને વયા ગયા, પ્રાણ વયા ગયા તો પાછા નો આવ્યા. તો દશરથની ચાહના રામે પૂરી ન કરી તો તમારી કેમ પૂરી કરી દેશે? સીતાએ પણ ચાહ્યું હતું કે મને સુખ મળે, આ તે એને ક્યાં ખબર હતી કે મારે વનમાં જવું પડશે? કઈ સીતાજીએ કલ્પના નહોતી કરી કે મારે વનમાં જવું પડશે. આવી વસ્તુ છે. કૌશલ્યાની પણ ઈચ્છા હતી કે રામ વનમાં ન જાય તો શું એનું સુખ મળ્યું? એને પુત્ર વિયોગ જ મળ્યો. તો પછી તમારી ચાહના કેમ ભગવાન પૂરી કરે? વાત એકદમ બિલકુલ સત્ય છે શરણાનંદજી મહારાજની. એક નિશ્ચય રાખજો કે ભગવાન એ જ કરે છે જે એને ગમે છે. ભગવાન એ જ કરે છે જે એને ગમે છે. આપણે ગમે એવું કાંઈ ભગવાન કરતા નથી. આ નિશ્ચિત છે. કોઈ માઇકેલાલ ગમે એટલો ઊંચે વયો ગયો હોય, થાશે તો એ જ કે જે ભગવાન કરશે. આવી વસ્તુ છે. જો બીજા કોઈ મને આવો પ્રશ્ન કર્યો હોય ને કે ભગવાન આપણી ચાહના પૂરી કરે કે નહીં, તો કદાચ હું એને કોમળ જવાબ પણ આપું, ભજન કરો, આમ કરો, ભગવાન ચાહના પૂરી કરશે, આ તેવું. પણ શરણાનંદજીએ ચોખ્ખું જ કહી દીધું છે, કડક જ શબ્દોમાં, કે એના બાપની દશરથની ઈચ્છા પૂરી નહોતી થઈ. કાનુડો ગોપીઓને નહીં પણ રાધા રાણીને છોડીને નીકળી ગયો હતો. કોની ચાહનાઓ પૂરી થઈ છે સંસારમાં? કોઈની ચાહનાઓ પૂરી નથી થતી. જેમ ઈશ્વર કરે છે ને એમ જ થાય છે. તો આ પ્રશ્ન થાય કે સદ ઈચ્છા ન કરવી, કરવી, સદ ઈચ્છા ભગવાન પૂરી કરે છે. પાછી ભજન થાય એવી ઈચ્છા તે ભલે કરશે એની રીતે, લાંબા ટૂંકા ગાળામાં કે એના સમય પ્રમાણે કરશે, પણ સદ ઈચ્છા જરૂર પૂરી કરશે ભગવાન. બાકી સાંસારિક ઈચ્છા તો કોઈની પૂરી થઈ નથી અને થવાની પણ નથી. તો એક ભક્ત હારે હું ચર્ચા કરતો હતો કે આમાં ભગવાન ચાહના પૂરી નથી કરતા. આમાં તો કહી દીધું કે દશરથની પણ ચાહના પૂરી નથી થઈ, સીતાની નો થઈ, બધાના મનસુબા અધૂરા જ રહ્યા. કોઈની ચાહના પૂરી થઈ જ નથી તો પછી જીવને સુખી થવાનો રસ્તો શું?
તો મને એનો જવાબ આવડી ગયો. મેં કીધું સુખી થવાનો રસ્તો એ છે કે એની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દેવી, એ જે ઘટના ઘટાવે એમાં રાજી રહેવું કે તું જે કરસ એ ઠીક છે, એ જ સુખી થવાની ચાવી છે. તમારી ચાહના કરશો તો ગયા, તમારી ચાહના કરશો તો એ ચાહના નહીં પૂરી કરે. પણ તમે એની ચાહનામાં જો તમારી ચાહના ભેળવી દેશો કે મારો પ્રભુ કરે ઠીક, મારી કોઈ ચાહના નથી, તો તમે કાયમી સુખી થઈ જશો. કારણ કે પ્રભુ જે કરે એ તમને ગમે છે, પ્રભુ જે આપે એ તમને ગમે છે, તો પછી તમારે દુઃખ રહેશે નહીં, પછી કોઈ પણ પ્રકારના દુઃખ રહેશે નહીં. એટલે ચાહના કોઈ દી કોઈની પૂરી થઈ નથી અને થવાની પણ નથી. હા, ભગવાન ક્યારેક પ્રાર્થ અનુસાર થોડી ઘણી ચાહના પૂરી કરવાનું નાટક ભલે કરી દઈએ, એ એટલે કરે છે કે આપણે કઈ ફાયદો થતો હોય ભક્તિમાં એટલે. બાકી તો ઈશ્વર જેને એને ગમે છે ને એવું જ કરે છે, એના સિવાય કઈ કરતો નથી. શરણાનંદનો જવાબ મને પરફેક્ટ લાગ્યો છે, પરફેક્ટ છે. કારણ કે હું તો મારા જીવનમાં અનુભવ કરું છું, જે ભજનની ચાહના લઈને આવ્યો તો એ ભજન મારા જ નથી થતું. મેં નક્કી કર્યું હતું કે ધામમાં જઈને હું 1 લાખ નામ જપ કરીશ. 15 વર્ષમાં એકેય વખત 1 લાખ નામ જપ નથી થયા. એ ચાહના ભલે સત્સંગ કરાવી લે છે, નાનું મોટું સાધન થઈ જાય છે, એ બધું થાય છે, એવું નથી કેતો કે સાધન નથી થતું, પણ જેવી ચાહના હતી એવું કઈ નથી થતું. ચાહના કોઈની ઈશ્વર પૂરી નથી થવા દેતો, અને એ બહુ સારું કરે છે. કારણ કે ચાહના પૂરી થાય તો અહંકાર આવી જાય કે હું જેમ કહું છું એમ થાય છે, હું જેમ ધારું છું એમ થાય છે, તરત જ અહંકાર આવી જાય. એટલે ઈશ્વર ચાહના પૂરી નથી થવા દેતો અને પોતાનું ધાયરું કરે છે. કારણ કે ભગવાન બધાયનું મંગલ કરે છે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ હજી કહી દઉં, એની વાત એવી નથી કે બધી ચાહના પૂરી નથી કરતો. જે ચાહના પૂરી કરવાથી તમે ભગવાન તરફ આગળ વધો છો એવી ચાહના ઈશ્વર પૂરી કરે છે, એવી ચાહના જરૂર પૂરી કરે છે. કારણ કે એવી ઘણી બધી ચાહનાઓ પૂરી થઈ પણ છે. પણ એટલું કહીશો એ કીધા ભેગી તરત નથી કરી, એ નટખતે તડપાવી તડપાવીને એના સમયે પૂરી કરી છે. એવું નથી કે એક દીમાં પૂરી કરી દીધી છે, પણ સતચાહના ભગવાન જરૂર પૂરી કરે છે. એવું થોડું ઘણું કેવું હોય તો કહી શકાય, સતચાહના ઈશ્વર પૂરી કરે છે, જરૂર પૂરી કરે છે, એમાં કોઈ શંકા નથી. બાકી કોઈ ચાહના ભગવાન પૂરી કરતા નથી. આવી વસ્તુ છે. તો આનો જવાબ હતો. હવે આપણે આગળ વધીએ. શરણાનંદજીને પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી, સમાજનું દુઃખ કેવી રીતે દૂર થાય? આવો પ્રશ્ન કરે છે કે સમાજનું દુઃખ કેવી રીતે દૂર થાય? તો બહુ સરસ જવાબ આપ્યો એને કે તમે તમારું દુઃખ દૂર કરી શકો છો, પણ સમાજનું દુઃખ દૂર કરી શકતા નથી. કારણ કે સમાજ અનેક વ્યક્તિઓમાં બટાયેલો છે અને બધી વ્યક્તિઓને તમે તમારા વિચારો પ્રમાણે ઢાળી શકતા નથી. એટલે સમાજનું દુઃખ કોઈ દી દૂર નહીં થાય. તમે કેવળ તમારું દુઃખ દૂર કરી શકો ને એટલું કરી શકો છો. રામસુખદાસજી કહે છે, સોરી, શરણાનંદજી કહે છે. આવી વસ્તુ છે. કોઈ બાપ પોતાના દીકરાનું ભલું કરી શકતા નથી, કારણ કે બાપ દીકરાના વિચાર અલગ થઈ જાય છે. કોઈ પતિ પત્ની એકબીજાનું ભલું કરી શકતા નથી, કારણ કે વિચાર અલગ થઈ જાય છે. તો સમાજ એક બાપ દીકરાનું ભલું કરી નથી શકતો, પતિ પત્ની એકબીજાનું ભલું નથી કરી શકતા, તો સમાજનું ભલું કેવી રીતે થાય? સમાજમાં તો હજારો માણસો જોડાયેલા છે, અને હજારોના માઇન્ડને કેવી રીતે બદલવા? એટલે સનાતનજી એમ જ કહે છે કે તમે તમારું ભલું કરો, કારણ કે તમે તમારું ભલું કરી શકો છો, બાકી કોઈનું ભલું કરી શકતા નથી. કારણ કે વિચાર જ બધાના અલગ અલગ છે. હમણાં તમે સારા વિચાર લઈને જાશો કે ભજન કરો સુખ મળશે આ તે, તો સમાજવાળા એના પોતાના હજારો વિચારો ઠોકી બેહાડશે અને તમારા વિચારોને નષ્ટભ્રષ્ટ કરી નાખશે. ક્યારેક ક્યારેક તો તમારી હાંસી કરશે કે લ્યો સારા વિચાર આપવા આવ્યા, આનાથી થોડું ભલું થવાનું છે. આવી રીતે હાંસી પણ ઘણા બધા કરે છે. એટલે સમાજનું ભલું થતું નથી, ભલું કેવલ એકલા જીવનું થઈ શકે. પણ અહીંયા એટલું કહે છે શરણાનંદજી, હા તમે એટલું કરી શકો છો,
કે તમે દુઃખ રહિત જીવન જીવો, ભગવાનના ભજનમાં જીવન જીવો, તો કદાચ તમને સુખી જોઈને સમાજને એમ થાય કે આપણે પણ આ પ્રમાણે જીવન જીવીને સુખી થઈ જાય તો કદાચ સમાજનું ભલું થાય તો અલગ વાત છે, નહીતર સમાજનું ભલું કોઈ કરી શકતું નથી. નહીતર સમાજનું ભલું કોઈ કરી શકતું નથી, એ પાકી વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, તમે એવું જીવન જીવો, દેખાડી દો કે ભગવાનના ભજનમાં સુખ છે, ભગવાનનું ભજન કરવાથી સુખ મળે છે, તમે પ્રસન્ન રહ્યો, તમે આનંદમાં રહ્યો. પ્રસન્ન અને આનંદમાં રહેશો ને તો કદાચ તમને જોઈને સમાજ સુખી થશે. એવી રીતે હાલી અને સુખી થવાનો પ્રયત્ન કરશે કદાચ, બાકી શક્ય નથી. બાકી કોઈ વસ્તુથી શક્ય નથી કે સમાજ સુખી થઈ જાય. પછી ત્રીજો પ્રશ્ન શરણાનંદજી મહારાજને પૂછવામાં આવ્યો કે મહારાજજી, સૃષ્ટિની સેવા કરવા વાળા પ્રભુ સૃષ્ટિની સેવા કરવા વાળો પ્રભુને કેવી રીતે પ્યારો લાગે છે? મતલબ જે સૃષ્ટિની સેવા કરે છે, પ્રાણી માત્રની સેવા કરે છે, કૂતરા બિલાડાથી લઈને બધામાં ભાવ રાખે છે કે કોઈ દુખી ન થાય, તો કે ઈ પ્રભુનો પ્યારો કેવી રીતે બને છે? तो शरणानंद जी कहते हैं, जैसे तुम्हारे लड़के की सेवा करने वाला तुम्हें प्यारा लगता है, वैसे ही जगत की सेवा करने वाला भगवान को प्यारा लगता है. જેમ આપણું પોતાનું બાળક હોય તો આપણું પોતાનું બાળક આપણે કેટલું પ્યારું લાગે, અને એની સેવા કરે ઈ પણ આપણે કેટલો પ્યારો લાગે. જે લોકો આપણા બાળકની સેવા કરે છે એ આપણે અતિશય પ્યારો લાગે છે. એવી રીતે જે જગતની સેવા કરે છે એ ભગવાનને પ્યારો લાગે છે, કારણ કે જગતના રૂપમાં સાક્ષાત ભગવાન જ છે ને, આત્મા રૂપે તો ઈ જ બિરાજે છે. એટલે કોઈ જગતની ભાવથી સેવા કરે છે તો એ પણ ભગવાનનો પ્યારો બની જાય છે નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે હંમેશા યાદ રાખવાનું, જગતની સેવા એ ભગવાનની જ સેવા છે, કારણ કે આત્મા રૂપે એ જ બિરાજમાન છે. હા, એટલું ખરું કે આપણે સેવા કરવા નથી જવાનું. જે કઈ પરિસ્થિતિ આપણી સામે આવી જાય સેવાની, નિષ્કામ ભાવે એ સેવાની પરિસ્થિતિ પ્રમાણે સેવા કરી અને આપણે આપણું કર્તવ્ય કરવાનું છે. બાકી તો આખા સંસારની સેવા કોઈ ન કરી શકે. કાનુડાએ આખા સંસારની સેવા નહોતો કરી શક્યો, તો આપણે શું આખા સંસારની સેવા કરી શકીએ? એ શક્ય નથી. પણ આપણા કોઈ આંગણે આવી ગયું ને આપણે કર્તવ્ય જેવું લાગે તો કર્તવ્ય કરી દેવું, એ રીતે સેવા કરીએ તો બહુ થઈ ગયું. તો એ બહુ થઈ ગયું, જાજુ કઈ કરવાની જરૂર નથી. આવી વસ્તુ છે, કારણ કે પાછા સેવા કરવા નીકળી તો બીજા પ્રપંચ વધી જાય. ક્યાંથી પૈસા લઈ આવવા, પૈસાનો ઉપયોગ કેમ કરવો, ને ગરીબોને જરૂરિયાત છે જગ્યાએ બીજા લાભ લઈ લેતા હોય ને આવી ઝંઝટમાં કોણ પડે? એટલે આપણી સામે જે કર્તવ્ય આવે કર્તવ્યને કરવું એનું નામ સેવા. આપણે હાઈલા જતા હોય ને કોઈ ગઈઢું માણસ પડી જાય તો એને ઊભું કરવું એ સેવા. પછી ભલે આપણે એ ગઈઢા માણસને ઘરે ન લઈ આવી, એના પાલન પોષણની જવાબદારી આપણા ઉપર નથી. પાલન પોષણ તો એના છોકરાઓને જેના ઉપર જવાબદારી હોય એ કરે. આપણે તો કેવલ એને ઘરે લઈ આવવાનું છે, પણ સોરી ઊભું કરી દેવાનું છે. ઊભું કરી દીધું એટલે આપણી સેવા થઈ ગઈ. આવી વસ્તુ છે. તો કેવલ કર્તવ્યનું પાલન કરો. કર્તવ્ય પાલનથી મોટી સેવા બીજી એકેય નથી. બાકી કોઈ સેવા કરવાની જરૂર નથી. કર્તવ્ય પાલન એ જ મોટી સેવા. આવી વસ્તુ છે. તો શરણાનંદ મહારાજના આ બધા જવાબો આપણે ગમે, આનંદ આવે એવા આ બધા જવાબો છે. એટલે સુખની આશા કોઈ દી રાખવી નહીં, કારણ કે સુખની ઈચ્છાઓ ભગવાન પૂરી કરતા નથી. કારણ કે એને દુઃખ દેવું છે જેથી જીવને વૈરાગ્ય આવે, અને બાકી પોતાનું ભજન કરો ને મસ્ત રહો, એનાથી દેશ અને સમાજનો સાચો સુધારો છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.